નમસ્કાર, VTVGujarati.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચડોદરા. છેલ્લા 5 દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા 5 દિવસની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય લગભગ મોટા ભાગના વિસ્તારોમાં કોરું ધાકડ જેવું વાતાવરણ હતું. આમ પણ અમદાવાદ જેવા વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદના વિસ્તારોની આસપાસ માત્ર વાદળછાયું વાતાવરણ સવારના પોરમાં અને પછી સતત તડકો આપણને જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે કયા વિસ્તારોમાં વરસાદ આવશે તેની વાત કરી રહ્યા છીએ, કારણ કે મહત્વનું છે કે બંગાળની ખાડીની એક સિસ્ટમ હવે મધ્યપ્રદેશથી આગળ વધી રહી છે અને હવે એ ગુજરાતમાં સારો એવો વરસાદ ફરી લાવી શકે છે. હવે હવામાન નિષ્ણાંતો માનીએ તો હવે હવામાન નિષ્ણાંતનું પણ એવું કહેવું છે કે સપ્ટેમ્બરમાં અત્યારે અષાઢ જેવું માહોલ છે. એટલે સમજી શકાય છે કે અત્યારનો જે પરિસ્થિતિ છે કઈ પ્રકારની છે. જેટલી પણ બંગાળની સિસ્ટમ સક્રિય થઈ એ દરેક સિસ્ટમની અસર ગુજરાત ઉપર થઈ જ છે અને આવનારી જેટલી પણ સિસ્ટમ હશે એમાં પણ માનવામાં આવી રહ્યું છે કે એની અસર ગુજરાતમાં થશે. અત્યારે તમે મેપ જોઈ રહ્યા છો, આ ભારતનો મેપ છે. આપણે ઘણી બધી સિસ્ટમ સક્રિયતા તમને દેખાતી હશે. આ બધી સિસ્ટમ જે છે એની અસર ઘણી બધી વખત ગુજરાત ઉપર થતી હોય છે અને ઘણી બધી વખત નથી થતી હોતી. નીચે તમને જે પટ્ટો દેખાઈ રહ્યો છે આ સાઈડનો, આ જે પટ્ટો દેખાઈ રહ્યો છે આ પટ્ટો છે અરબ સાગરનો. અરબ સાગરમાં આપણે ઘણા બધા લોકોને ખબર હશે કે અરબ સાગરમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય તો ધીરે આગળ વધતી હોય છે. એમાં પણ ખાસ કરીને મુંબઈની આસપાસનો જેટલો પણ વિસ્તાર હોય છે ત્યાં ભારે વરસાદ લાવતું હોય છે આ સિસ્ટમ. બટ એનો મતલબ એમ નથી હોતો કે ગુજરાતમાં એની અસર નથી થતી. ગુજરાતમાં પણ એની અસર થતી હોય છે. આમ પણ તમે ઘરડાઓના મોઢે સાંભળી લીધું હશે કે મુંબઈમાં વરસાદ આવે ને એટલે માની લેવાનું 15 દિવસમાં આપણા ગુજરાતમાં વરસાદ આવશે, અને ઘણી બધી વખત આપણે જોયેલું પણ છે. મુંબઈની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ આ સાથે જો આજના દિવસ 11 તારીખની વાત કરીએ તો 11 તારીખે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આપણે વીજળીના માધ્યમથી સમજી શકીએ છીએ. જેટલા પણ વિસ્તારોમાં તમને ગ્રીન પટ્ટો દેખાઈ રહ્યો છે એમાં માનવામાં આવે છે કે સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે, પરંતુ જેટલો પણ બ્લુ પટ્ટો છે ત્યાં સામાન્ય વરસાદ પડી શકે છે. કયા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ છે તો મહુવાની આસપાસનો વિસ્તાર અને અમરેલીની આસપાસનો વિસ્તાર. અહીંયા ભાવનગરમાં પણ ભારે વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. નીચે જો આપણે દક્ષિણ ગુજરાતમાં જઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત આ બધા જે વિસ્તાર હશે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. ભરૂચની આસપાસ આપણે થોડું ઝૂમ કરીને જોઈશું, કારણ કે ભરૂચની આસપાસનો જે પણ વિસ્તાર છે ત્યાં મહત્વનું છે કે ભરૂચ, કોસંબા, વંકલ, સિનોર, કરજણ આ બધા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે. વડોદરા પણ એમાંથી એક છે, કારણ કે વડોદરામાં આપણને જોઈ લીધું કે વડોદરામાં કઈ રીતનાની સિસ્ટમની અસર થઈને સિસ્ટમની પોલ ખુલી ગઈ હતી, આપણે બધાને ખબર છે. હવે વડોદરાની આસપાસ જેટલો પણ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની શક્યતાઓ આજે પણ પડી શકે છે જો સિસ્ટમ આગળ વધે છે તો. ગોધરાની આસપાસનો વિસ્તાર, આણંદની આસપાસનો વિસ્તાર, ચાંપાનેર આ બધા જ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે. હવે વાત કરીએ 12 તારીખ. 12 તારીખ મહત્વનું છે, કારણ કે 12 તારીખે થોડી સિસ્ટમમાં ચેન્જીસ આવી જશે, કારણ કે જે સિસ્ટમ તમને અત્યારે અહીં દેખાઈ રહી છે ને એ બંગાળની ખાડીની સિસ્ટમ છે. હવે બંગાળની ખાડીની સિસ્ટમ સતત બદલી રહી છે, પોતાનું જે સ્વરૂપ છે એ સતત બદલાવી રહ્યું છે. હવે એનો મતલબ એમ તમને અત્યારે જે કોરું ધાકડ દેખાઈ રહ્યું છે, બની શકે કે આપણે આવતીકાલે જોઈએ ને 12 તારીખે તો સિસ્ટમ કંઈક અલગ હશે, કારણ કે પવનની દિશાની ઉપર બધું જ નિર્ભર થતું હોય છે. વિંડી પણ આપણને જે રીતના બતાવે છે એ અત્યારનું પહેલાંની જે વાતાવરણ છે એના હિસાબે અત્યારે આપણને બતાવી રહ્યું છે, પરંતુ બની શકે આવતીકાલે જે છે એ સિસ્ટમમાં થોડો ફેરફાર થઈ જાય, પવનમાં થોડો ફેરફાર થઈ જાય અને જે ચિત્ર છે એ કોરું છે એમાંથી આપણને વરસાદ પણ દેખાઈ શકે છે. અત્યારે તમે જે રીતની સિસ્ટમ દેખાઈ રહી છે એકવાર 12 તારીખને આપણે પ્લે ઉપર મૂકી દઈએ. 12 તારીખે આપણે પ્લે ઉપર મૂકતા આપણે ખબર પડશે કે જે છે એ સિસ્ટમમાં સતત ચેન્જીસ આવી રહ્યો છે અને જે સૌરાષ્ટ્રની આસપાસનો જેટલો પણ વિસ્તાર હશે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે 13 તારીખ ઉપર જતા રહે, 13 તારીખે આવતા દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર હશે ત્યાં ભારે વરસાદ આપણને જોવા મળી છે. 13 તારીખે આપણે સ્ટોપ કરી નાખીશું. 13 તારીખ મહત્વની હશે, કારણ કે 13 તારીખે ગોંડલની આસપાસથી લઈને જુનાગઢથી ભાણવડથી પોરબંદર, સલાયા, દ્વારકા, જામનગર, વેરાવળ, ઉના, મહુવા આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રવાસીઓ માટે ફરી એકવાર વરસાદના સમાચાર 13 તારીખે આપણને જોવા મળી શકે છે, કારણ કે સાર્વત્રિક વરસાદ તો નથી દેખાતો, પરંતુ છૂટો છવાયો વરસાદથી લઈને ભારે વરસાદ ચોક્કસથી દેખાઈ રહ્યો છે. ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં એ જ સ્થિતિ અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થયેલી છે તેની સીધી અસર અત્યારે આપણને 13 તારીખે દક્ષિણ ગુજરાતના જે પટ્ટો છે ત્યાં જોવા મળી રહ્યો છે. ભરૂચ, સુરત, વ્યારા, વલસાડ, તાપી, આમોદ, વડોદરા, ભરૂચ આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છ ઉપર જતા રહી, કચ્છ મહત્વનું છે, કારણ કે કચ્છની આસપાસ આપણને છેલ્લા 3 થી 4 દિવસની અંદર 13 તારીખ ઉપર જતા રહીશું. 13 તારીખ ઉપર હતા
13 તારીખ ઉપર જતાં જતાં આપણે ખબર પડશે કે કચ્છનો જેટલો પણ વિસ્તાર છે એ કોરું ધાકર આપણને જોવા મળ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ એ જ સ્થિતિ આપણને જોવા મળી રહી છે. આપણે 4-5 દિવસ પહેલાં જોયું હતું કે ઉત્તર ગુજરાતમાં કઈ રીતનાનો વરસાદ આવેલો છે, પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર અત્યારે ફરી એકવાર છૂટો છવાયો વરસાદથી ભારે વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. 14 તારીખ મહત્વની છે, કારણ કે 14 તારીખ આવતા થોડુંક જે છે એ સિસ્ટમમાં તો ચેન્જીસ આવશે, પરંતુ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે? તો અમરેલી, જુનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉના, મહુવા. અમરેલી આસપાસ આપણે થોડું ઝૂમ કરી લઈશું તો આપણને ખબર પડશે, કારણ કે અમરેલી અત્યારે બગસરા, વિસાવદર, ધારી, કુંડલા, જુનાગઢની આસપાસનો વિસ્તાર, કેશોદની આસપાસ જોઈએ તો તુલસીશ્યામ છે, રાજુલા છે, બાબરા, ગોંડલ, જસદણ, ગઢડા, બરવાડા, આ બધા જેવા વિસ્તાર હશે કે જ્યાં વરસાદ પડી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રવાસીઓ માટે 14 તારીખ મહત્વનું રહેશે. આ સાથે ના માત્ર સૌરાષ્ટ્ર પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ એ જ સ્થિતિ હતી. એટલે કે દક્ષિણ ગુજરાત માટે 13 અને 14 તારીખ બંને મહત્વની રહેશે. બંને તારીખે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 15 તારીખ જતાં થોડુંક વાતાવરણમાં ચેન્જીસ આવી જશે. 15 તારીખ આવતા અમદાવાદમાં વરસાદની શક્યતાઓ જેવી રીતના હવામાન નિષ્ણાંતો દ્વારા પણ કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે અમદાવાદની આસપાસનો જેટલો પણ વિસ્તાર હશે ત્યાં ભારે વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે અમદાવાદની વાત કરી રહ્યો છું તો અત્યારે અમદાવાદમાં કોરું ધાકર એકદમ વાતાવરણ છે, બહાર બહુ જ ગરમી છે, અતિ હદવારે ગરમી છે. એને જ કારણે લોકોને ફરી એકવાર એસીના સહારે રહેવું પડે તેવું પણ લાગી રહ્યું છે. અમદાવાદ, મહેમદાબાદ, ગાંધીનગર, માનસા, કપડવંજ, ડાકોર, આણંદ, બોરસદ, આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નીચે જોઈએ તો દહેજ, જંબુસર, ખંભાતની આસપાસનો વિસ્તાર, સુરતમાં ભારે વરસાદ પણ દેખાઈ રહ્યો છે, નવસારીમાં પણ દેખાઈ રહ્યો છે. આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ આપણે આગળ તો વાત કરીએ કઈ રીતના સિસ્ટમની અસર થઈ રહી છે, પરંતુ એક 16 તારીખ છેલ્લું જોઈ લે. 16 તારીખ આવતા જે છે એ સિસ્ટમમાં ચેન્જ આવશે અને ભરૂચની આસપાસનો, દક્ષિણ ગુજરાતનો આસપાસનો જે વિસ્તારો છે ત્યાં જે છે એ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એની શરૂઆત થઈ જશે. એટલે કે સિસ્ટમની સક્રિયતાની શરૂઆત ગુજરાતમાં 16 તારીખથી થઈ જશે. ભરૂચની આસપાસનો વિસ્તાર, અમોડ, રાજપીપળા, સુરત, વ્યારા, વલસાડ, તાપી, આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ છે. વંકલની આસપાસ જોઈ શકો છો, કોસંબાની આસપાસ જોઈ શકો છો, દહેજ, ખાસ કરીને ભરૂચનો વિસ્તાર મહત્વનો રહેશે. હવે આપણે ગુજરાતના નકશાને થોડું નાનું કરી નાખીશું અને બાકીની જે સિસ્ટમ છે ભારત ઉપર એની ઉપર એક નજર નાખી લઈશું. તમને દેખાતો હશે કે સિસ્ટમ તો ઘણી બધી છે. આમ ખાસ કરીને જે બિહારની આસપાસ તમને એક સિસ્ટમ દેખાતી હશે તો તમને એક ચોક્કસથી પ્રશ્ન થતો હશે કે આ બધી સિસ્ટમો છે એની અસર ગુજરાત ઉપર કઈ રીતના થાય. તો સામાન્ય રીતે એવું માનવામાં આવતું હશે કે જેટલી પણ સિસ્ટમ હોય છે ડિપ્રેશનમાં ફેરવાતી હોય છે અને પછી પવનના દબાણના હિસાબે જેટલા પણ વિસ્તારમાં પવનનું દબાણ થતું રહે એ બધા જ વિસ્તારોમાં વરસાદ આવતો હોય છે. અત્યારની જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે અત્યારે તમને દેખાતું હોય છે, ઢાકાની આસપાસ, બાંગ્લાદેશની આસપાસ કેવી વરસાદની સિસ્ટમ છે. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો જે પવનો છે એ આમ હોય છે, આ રીતના. મારા હાથ તમે જોઈ શકો છો આ રીતના. પણ તું જ્યારે બંગાળની ખાડીમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થતી હોય ત્યારે જે પવનની દિશા હોય છે એ આ પ્રમાણે આગળ વધતી હોય છે. હવે જ્યારે આગળ વધતી હોય છે ત્યારે આમ તો સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થતી હોય એ મોટા ભાગે બિહાર છે, આની ઉત્તર પ્રદેશ છે, વધારે પડતું હોય તો પંજાબ છે, આ બધા જ રાજ્યોમાં તેની અસર પાડતો હોય છે, ત્યાં ભયંકર વરસાદ પડતો હોય છે. પરંતુ આ વર્ષે જે થયું એ કંઈક અલગ હતું, કારણ કે મોટાભાગની સિસ્ટમ ગુજરાતમાં આવી અને આપણે બધાને ખબર છે કે છેલ્લા 15 દિવસની અંદર શું થયું, કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો, હજારો ખેડૂતોને નુકસાન થયું, ખેડૂતોના પાક જે છે એ બધા જ બગડી ગયા. લગભગ મોટાભાગના ગામો છે કે જ્યાં હવે ખેડૂતોનો વિચાર કરવાનો છે કે હવે કરવાનું છે શું, કારણ કે હજારો રૂપિયાનું ખાતર આવતું હોય છે અને વપરાતું હોય છે, જે બિયારણ આવે છે એ વપરાતું હોય છે. આ બધાની વચ્ચે અત્યારે ખેડૂતોની હાલત જે છે એ કથળી ગઈ છે. એ વાત 100% સાચી છે. હવે જ્યાં સુધી સરકાર આમાં કંઈ મદદ નહીં કરે ત્યાં સુધી આ ખેડૂતો ક્યારેય બહાર નહીં નીકળી શકે. એટલે સરકારને પણ સમજવાનું છે અને આગળ સમયમાં ક્યારે કેટલો વરસાદ આવશે એના માટે હવે તમારે વીટીપીની અમારી ગુજરાતી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.